પહેલાં તો કેટલાકના મતે હોળી વિશ્વમાં પ્રગટાવી હોય તો અનિષ્ટ ગણાય છે. કેટલાકના મત મતાંતરે કેટલાક આચારોનો મત છે કે વિશ્વ નડતી નથી, એટલે તેની અસર બહુ નથી. એટલે એ મત મતાંતરમાં આપણે ઊંડા ન ઉતારીએ. આમ છતાં આ હોળીનો પવન છે એ સાનુકૂળ છે. પવન લગભગ ઉત્તર તરફથી આવેલો છે. ક્યારેક હોળીનો પવન છે એ પશ્ચિમ તરફથી પણ ઘૂમરાવે છે. હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે. એટલે ઉત્તરનો પવન લગભગ હોય તો સવારે જો ઠંડક થોડીક રહે છે અને હોળી તાપીને જવાની શક્યતા રહેતા ખેડૂતો માટે વરસ સારું રહેવાના એ અધારરૂપ પવન છે. હજુ આનીનું આકલન તો હજુ પવનની ઘણી બાબતો જોવાની છે. કારણ કે આ તો ઉનાળાનું મુખ છે અને હજુ વૈશાખ મહિનાનો પવન જોવાનું હોય છે. જો પવન ઉનાળુ હોય તો સારું અને પવન દક્ષિણનો હોય તો વર્જ્ય છે. અગ્નિનો પવન વર્જ્ય છે. નૈઋત્યનો પવન સાધારણ વરસાદ કરે છે. પરંતુ મારું એવું માનવું છે કે અખાત્રીનો પવન પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે. એટલે આ સાનુકૂળ પવન હોવા છતાં ઇવોલ્યુટેડ અલનીનો રાશિ હોવા છતાં ગુજરાતનું હવામાન એકંદરે સારું રહી શકવાની શક્યતા છે. હવે અન્ય ભાગો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એ બધા ભાગોમાં પણ તદ ભાગોમાં પણ પવન સાનુકૂળ જ છે. કારણ કે આ પવન જે છે એ એટલો બધો અન્ય અનિષ્ટ પવન ક્યાંય હોઈ શકશે નહીં. એટલે ગુજરાતમાં એકંદરે ચોમાસું અલનીની રાશિ હોવા છતાં સારું રહેવાની શક્યતા છે. અલબત્ત સૂર્યકાળની અસર થતાં પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બની શકવાની શક્યતા છે. એટલે સ્ટોર્મનું આક્રમણ આ વખતે સાગરોમાં વધુ રહેવાની શક્યતા છે.